આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને મગફળી સહિતના ઉભા પાક માટે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. ગાંધીનગરમાં આ અંગે માહિતી આપતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના જે જિલ્લાઓમાં વરસાદ ખેંચાયો છે ત્યાં ઉભા પાકોને બચાવવા માટે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. આ ગીર રક્ષિત વિસ્તારના ફરતે 3 જિલ્લાના કુલ 196 ગામ તેમાં 17 નદીઓનો સમાવેશ થાય છે. આ અંગે સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર સૌથી ઓછામાં ઓછું 2.78 કિલોમીટર અને વધુમાં વધુ 9.50 કિલોમીટર રાખવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવ ઝોન નક્કી થવાથી સ્થાનિક વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળશે. રાજ્યમાં હવે શાળાના વિદ્યાર્થીઓ માટે કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત બનાવાશે. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગરમાં એક કાર્યક્રમમાં આ વિશે માહિતી આપતા જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ માટે નામ બારકોડ રાશન કાર્ડમાં ઉમેરાયા નથી. આવા વિદ્યાર્થીઓના કેવાયસી વ્યવસ્થા શરૂ કરાઈ છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ લેવાની હોય છે. આથી આ પ્રક્રિયા માત્ર એકવાર કરવાની રહે છે, જેથી તેનો ફાયદો લાંબા સમય સુધી મળતો રહે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆત ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આજે બપોરે 3:30 વાગે યોજાશે. આ માટે અરજદારો અને રજૂઆતકર્તાઓ સવારે 8:30 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી પોતાની રજૂઆત ગાંધીનગરમાં સરણી સંકુલ 2માં આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં આપી શકશે. ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય 19મા યુવક મહોત્સવનું આયોજન કરાયું છે. આ યુવક મહોત્સવમાં અલગ અલગ 27 જેટલી વિવિધ સ્પર્ધામાં 1180 જેટલા સ્પર્ધક ભાગ લેવાના છે. 19મા યુવક મહોત્સવને મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે આજે સવારે 10 કલાકે કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં ખુલ્લો મુકાશે. કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર તથા ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના સહિયારા પ્રયાસથી હાઉ ટુ રાઇટ રિસર્ચ પેપર પર એક કાર્યશાળા યોજાઈ ગઈ. આ કાર્યશાળામાં 450 વિદ્યાર્થી તથા અધ્યાપકોએ ભાગ લીધો હતો. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ કાઝરીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષક સુવર્ણ સમૃદ્ધિ સપ્તાહ હેઠળ જિલ્લાના અલગ અલગ ગામોમાં કૃષિ સમૃદ્ધિ રથ કિસાનો સુધી પહોંચીને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓથી કિસાનોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આરંભના 3 દિવસમાં તરાવડા, કુકમા અને નિરોણા ગામમાં કુલ 303 મહિલા અને પુરુષ કિસાનોને કૃષિલક્ષી પ્રદર્શન, કૃષિ વ્યવસાય અંગેની માહિતી આપવામાં આવી હતી. અંજાર આઈટીઆઈ ખાતે પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ આઈટીઆઈ અંજાર ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી અંજાર સંસ્થા ખાતે રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા માટેની આગામી તારીખ 30મી સપ્ટેમ્બર 2024 રાખવામાં આવી છે તેવું આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારની એક યાદીમાં જણાવાયું છે. સલારી ખાતે આવેલી સાંદીપની શાળા ખાતે રાપર તાલુકાનો બીઆરસી કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો યોજાયો હતો, જેનું ઉદઘાટન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો હતો. યોજાયેલા બાળ વૈજ્ઞાનિક મેળામાં 292 શાળામાંથી 150થી વધુ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણિક, ઇલેક્ટ્રોનિક સાધનો, ખેતી માટે પાણી, ઓર્ગેનિક ખેતી, કોમ્પ્યુટર, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર તથા અન્ય જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નૈઋત્ય ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ 4 દિવસ પવન ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.